जय योगेश्वर दत्त दयाळ, तुझे एक जगमा प्रतिपाळ. अत्रे अंसूया करी निमित्त, प्रगट्यो जग कारण निश्चित. ब्रह्मा हरिहरनो अवतार. अवधूत चिंतन श्री ગુરુદેવ દત્ત. મિત્રો, આપણે દત્ત બાવનીની વાતો કરતા કરતા આજે આગળ વધી રહ્યા છીએ. હવેની પંક્તિ આવે છે કે અંતર્યામી સદચિત સુખ, બહાર સદગુરુ દ્વિભુજ સુમુખ. બાપજીએ કહ્યું છે કે અંતર્યામી. અંતર્યામી એટલે અંતર એટલે કે અંદર, અને યામી એટલે કે જેનું નિયંત્રણ છે. યામીનો અર્થ નિયંત્રણ. એટલે કે આપણા અંતરની અંદર, આપણા હૃદયમાં, આપણા આત્માની અંદર જેનું જે નિયંત્રણ છે એ. એનો અર્થ બીજો એવો પણ થયો કે આપણા શરીર રૂપી આ નગર છે, એની અંદર પ્રભુ ભગવાન એ બિરાજમાન છે અને એ આપણું નિયંત્રણ કરે છે. એનો અર્થ શું થયું કે ગુરુ મહારાજ એ આપણા હૃદયમાં બિરાજમાન છે અને હૃદયમાં બેઠા બેઠા એને ખબર છે કે આપણા માટે સારું શું છે, આપણા માટે ખરાબ શું છે. નહીં તો આમ તો ભગવાન એ તો દરેક જગ્યાએ એ વ્યાપી કહેલો છે, કણી કણમાં છે. પણ એ કણે કણમાંથી સર્વવ્યાપી પ્રભુ આપણા હૃદયમાં બિરાજમાન થઈ અને પરમની પ્રાપ્તિ માટે આપણને પ્રેરણા આપે છે. એ અંતર્યામી. હવે આપણા હૃદય કમળ જે છે એની અંદર આપણે ભગવાનને કહીએ, ગુરુ મહારાજને કહીએ કે આપ બિરાજમાન થાઓ. એટલે એ આપણા હૃદયમાં બિરાજે ત્યારે અંતર્યામી. અને આ શબ્દ શેના માટે છે? તો ભક્ત અને ભગવાન જે છે એના સંબંધોમાંથી ઉદ્ભવે છે અંતર્યામી. આ ભગવાન પોતાના ભક્તોના હૃદયમાં રહે છે અને એની ઈચ્છા શું છે એ જાણે છે, એની કાળજી લે છે. અને એટલા જ માટે જ્યારે આપણા સદગુરુ કે ભગવાન આપણા હૃદયની અંદર બિરાજમાન હોય તો એને ખબર છે કે મારો જે આ ભક્ત છે એનો ભૂતકાળ શું છે, એનું વર્તમાન શું છે, એનું ભવિષ્ય શું છે, એની ઈચ્છાઓ શું છે, એની મનોકામનાઓ શું છે, એના મનમાં ચાલતા વિચારો, એના મનમાં ચાલતા આંદોલનો, એનો આ જન્મનું કારણ, એનો હેતુ શું છે એ પણ જાણતો હોય. એ આપણા ગુરુ મહારાજ એટલે અંતર્યામી. હવે આપણે એમ વિચારીએ, આપણે જ્યારે ગુરુ મહારાજ પાસે જઈએ ત્યારે આપણા એમના ચરણોમાં બેઠા હોય, સત્સંગમાં બેઠા હોય, આપણે કંઈ કેટલા બધા પ્રશ્નો લઈને ગયા હોય, આપણા મનમાં બધી દ્વિધા ચાલતી હોય. અને એ વખતે ઘણી વખત એવું પણ બને કે જેના માટે જે પ્રશ્ન લઈને આપણે ગયા હોય તો એ પ્રશ્નને ગુરુ મહારાજ હોય એમના આશીર્વચનમાં કાં તો બીજા કોઈ જોડે વાત કરતા હોય એમાં જ આપણા પ્રશ્નનો આપણને ઉત્તર, આપણને જવાબ મળી ગયો હોય, એવું પણ બને. એટલે ગુરુદેવ કેટલા બધા દયાળુ છે કે આપણે એમને પ્રશ્ન પૂછીએ એવી પણ આપણને તકલીફ લેવા દેવા નથી માંગતા. આપણે ઘણા બધાને વિચાર હશે કે આપણે જ્યારે મૂંઝાયા હોય અને આપણી પાસે કંઈ એનું કોઈ નિરાકરણ જ ના આવતું હોય કોઈ એવા પ્રશ્નનું, ત્યારે પ્રભુ પાસે જઈને બેસીએ. અને ગુરુ મહારાજ સાક્ષાત સદેહે હોવા જોઈએ એવું નથી. એમની સમાધિ હોય, એમની મૂર્તિ હોય, ભગવાન દત્ત મહારાજ હોય, એના ચરણમાં બેસીને એના આંખમાં આંખ આપણે મિલાવી અને એને જ્યારે પૂછીએ તો એ જે કંઈ આપણું જે સમાધાન છે એ સમાધાન આપણને કરી આપે. અને ક્યારેક ભક્તની ઈચ્છાઓ, આપણે જે ઈચ્છાઓ લઈને ગયા હોય ને એ પૂર્ણ પણ કરે અને ક્યારેક એ પૂર્ણ કરતા પણ નથી. કારણ કે એ તો જાણે છે, એને ખબર છે કે મારા ભક્ત માટે શું સારું છે અને શું ખરાબ છે. જેમ માં પોતાના બાળકનું ધ્યાન રાખે કે માટી ખાવા જતો હોય તો એનો રોકે, બાળકની ઈચ્છા ખાવાની છે તો માં એને માટી ખાતું રોકે,
પણ એ બાળક માખણ ખાતું હોય તો માં રોકે, માં એને હાથમાં લઈને માખણ ખવડાવે. એમ અંતર્યામી સદગુરુ આપણા અંતર્યામી હોય. અને જે સુખ હોય ને એ સાચું છે કે ખોટું છે એ આપણને કેવી રીતે ખબર પડે? એ તો અંતર્યામી, એ તો દેવને જ ખબર પડે, આપણા ગુરુ મહારાજને જ ખબર પડે. કારણ કે જે સુખ હમણાં આપણને સાચું લાગતું હોય, સ્વાદિષ્ટ લાગતું હોય, ગમતું હોય, એ સુખ કદાચ ભવિષ્યની અંદર આપણા માટે મુશ્કેલીઓ રૂપ પણ હોય. એટલે એ આપણને એ રોકે. એના માટે બહુ સરસ અભિષ્ટ કહ્યું છે. અભિષ્ટ એટલે જેનું કલ્યાણ હોય એ જ આપણને આપે. આપણે જે માગીએ આપી ના દે. આપણે તો ગમે તે માગી લઈએ, પણ અંતર્યામી દેવને ખબર છે. એટલે આપણે જે માગીએ એ બધું જ આપી દે. એ અભિષ્ટ નહીં, પણ આપણા માગ્યા પછી એમને એમ ખબર હોય કે જેની અંદર આપણું કલ્યાણ હોય એ જ વસ્તુ આપણને આપે, અને જેમના આપણું કલ્યાણ થવાનું ન હોય એ વસ્તુ ગુરુ મહારાજ આપણને આપે નહીં. એ અંતર્યામી. રમણ મહર્ષિ થઈ ગયા, મોટા સંત. એમનો એક દાખલો હોય, ટાંકવાની ઈચ્છા થાય. રમણ મહર્ષિના જ્યારે દર્શન કરવા ભક્તો આવે તે ઝાડની નીચે બધા ભક્તોને બેસી જવા માટે કહે. અને ત્યાં ઝાડની નીચે ઓટલી, એટલે ઓટલીની ઉપર રમણ મહર્ષિ બેસી જાય. પછી બધાની સામે આમ નજર મેળવે, દ્રષ્ટિ મેળવે, 1 to 1. અને પોતાની દ્રષ્ટિ જે છેલ્લે સુધી બેઠેલા એ દરેકની સામે આમ જોઈ અને દ્રષ્ટિ મેળવે. એ દ્રષ્ટિ 1-2 સેકન્ડ માટે આમ મેળવતા જાય. પછી ઓમનો ઉચ્ચાર કરી અને આંખો બંધ કરી દે. બધા મૌન થઈ જાય, બધા શાંત થઈ જાય. કોઈ વ્યાખ્યાન નહીં, કોઈ શબ્દ નહીં. અને જ્યાં બધા શાંત થઈને આંખો મીચીને બધા બેસે, એટલે કોઈ પ્રશ્ન લઈને આવ્યો હોય, કોઈ જિજ્ઞાસા વરત આવ્યો હોય, કોઈને પોતાના જીવનની સમસ્યાઓ હોય, એ બધા જ બેઠા હોય. એટલે એને તરત જ એના પ્રશ્નો જે છે એનું સમાધાન મળી જાય. બોલવાનું કશું જ નહીં, મૌન જ હોય. મૌન એ જ ભાષા. અને એના કારણે જેનું જે દુઃખ હોય, પીડા હોય, સમસ્યા હોય, એ આપોઆપ માત્ર આ દ્રષ્ટિથી જ એનું સોલ્યુશન નીકળી જાય. મન શાંત થઈ જાય, શરીરની પીડા હોય એ પણ જતી રહે અને સ્થિરતા આવી જાય. આ અંતર્યામી. બાપજી એમ કહ્યું કે અંતર્યામી સદ ચિત્ત સુખ. સદ, ચિત્ત અને સુખ. સત, ચિત્ત, સુખ. સતનો અર્થ થાય વાસ્તવિક અસ્તિત્વ. ચિત્ત એટલે ચેતના, અને સુખ એટલે આનંદ. સચ્ચિદ આનંદ આપણે જે કહીએ છીએ આ ત્રણેયનો સમન્વય. સચ્ચિત સુખ એટલે ચેતના અને શાશ્વત આનંદ માટે સત્ય. એટલે ચેતના અને શાશ્વત આનંદ એટલે સદંતર સતત આનંદ માટે જ્યાં સત્ય હોય એનાથી આ પ્રભુ આપણને સતત આનંદ, સચ્ચિત આનંદ, આ પણ પ્રભુનું સ્વરૂપ છે, એમાં રાખે. પ્રતિમા શાસ્ત્રની અંદર એવું કહેવાયું છે કે સત એટલે એને બ્રહ્મા સ્વરૂપ ગણ્યા છે. ચિત્ત એટલે ચેતના, એને શિવ સ્વરૂપ ગણેલા છે. અને સુખ એટલે આનંદ, એને વિષ્ણુનું સ્વરૂપ ગણ્યું છે. એટલે કદાચ બાપજીએ અહીંયા સત, ચિત્ત, આનંદ એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ હોય એમ પણ કદાચ વિચારીને આપણા માટે આ શબ્દ વાપર્યો હોય. બહાર સદગુરુ દ્વિભુજ સુમુખ. પરમાત્મા તો સર્વવ્યાપી છે, બધે જ છે.
આપણા હૃદયમાં બિરાજમાન છે. આપણે જો સ્વચ્છતા રાખી હોય તો પ્રભુ આપણા હૃદયમાં બિરાજમાન થઈ અને આપણી પાસે એવા કામ કરાવે કે જેનાથી આપણી પ્રગતિ થાય. બહાર સદગુરુ દ્વિભુજ સુમુખ, એટલે બહાર જે મનુષ્ય સ્વરૂપે આપણી સામે જે પ્રભુ બેઠા છે, જે એ ગુરુ મહારાજ છે, એના 2 હાથ છે અને એમનું મુખ કેવું છે? સુમુખ. સુમુખ એટલે સુંદર મુખ. સુંદર મુખનો અર્થ કેવો? એવું મુખ કે જે આપણને આનંદ આપતું હોય. આપણે એને જોઈએ એટલે આપણે એને એ જોઈને આપણે ખુશ થઈ જઈએ, આપણામાં આનંદ આવી જાય. એ જે મુખ છે, જે ચહેરો છે, એની આંખોમાંથી જાણે કરુણા વરસતી હોય. એમના મુખમાંથી એક એક શબ્દ જે છે એ અમૃતસમ હોય, આપણને જ્ઞાન આપતા હોય. અને જે ચહેરો છે એની ઉપરથી સતત તેજ વરસતું હોય. એ એવું હોય કે આપણને સતત એ પ્રભુની આંખમાં જોયા કરવાની ઈચ્છા થાય. સદગુરુને આપણે આમ સતત એમની નજર સામે રહેવાની આપણને ઈચ્છા થાય કે આપણે જોયા જ કરીએ. આપણે જે ગુરુ મહારાજ હોય, આપણે જે દેવને માનતા હોઈએ. અને બાપજીએ કદાચ આ તો વાસુદેવ મહારાજને યાદ કરીને લખ્યું હોય એવું પણ નહીં બને કે બહાર સદગુરુ દ્વિભુજ સુમુખ. કેવા મારા ગુરુ મહારાજ, કે સુંદર એમનો ચહેરો, જેના આંખોમાંથી સતત કરુણા વરસે છે, ચહેરા ઉપર તેજ છે, એવા મારા ગુરુ મહારાજ. અને જ્યારે આ ગુરુ મહારાજની પાસે આપણે બેસીએ એટલે એમના શરણમાં જઈએ એટલે આપણી બધી જ દ્વિધા આપણે ભૂલી જઈએ. એમના ચહેરા સામે જોઈએ તો જાણે સ્મિત મલકતું હોય. અને સાહેબ એકાંતમાં જઈ અને સદગુરુ સદેહે હોય કે મૂર્તિ સ્વરૂપે હોય કે એમની ગાદી હોય કે એમના પ્રસાદ રૂપે એમની કોઈ વસ્તુ ત્યાં મૂકેલી હોય, એમની પાદુકાજી હોય, એમાં પણ આપણને એમના દર્શન થવા માંડે. આપણી અંદર જે દોષો છે એનું એ નિવારણ કરી દે. એના સુનેત્ર હોય, નેત્ર એટલા સુંદર હોય કે આપણને એમ જ થાય કે એની સામે જોયા કરીએ. આપણા જે અવગુણો છે એનો નાશ કરે, આપણા જે સદગુણો છે એમાં વધારો કરે, આપણો જે ગુસ્સો હોય એને નષ્ટ કરે. અને ધીરે ધીરે આપણે વ્યસની હોઈએ તો આપણા વ્યસનને પણ મુક્ત કરીને ધીરે ધીરે આપણને આગળ લઈ જાય એવા સદગુરુ. અને એના જે 2 હાથ છે એ શેના નિશાની છે? એ શેનું પ્રતીક છે? તો ત્યાગનું પ્રતીક છે અને વૈભવનું દાન કરવું એનું પ્રતીક છે. બાકી દત્ત પ્રભુ પાસે તો કેટલું બધું છે, પણ એ પહેરે છે શું? તો માત્ર લંગોટ પહેરે છે. એને કપડાનું પણ કંઈ જરૂરી નથી. એવા એ પોતાના હસ્તી વૈભવનું દાન કરી દે અને ત્યાગ કરે છે. એ જે શીખવે છે એ બહાર સદગુરુ દ્વિભુજ સુમુખ. અંતર્યામીની જ્યારે આપણે વાત કરીએ ને ત્યારે અમારા એક મિત્રનું મને એક દ્રષ્ટાંત, કે ગુરુ મહારાજ પાસે પહોંચ્યા અને ત્યાં બેઠા હતા. એમને એમ કે મારા દીકરાને 12મું ધોરણ પાસ થઈ ગયો છે અને સાયન્સનો સ્ટુડન્ટ છે, હવે ક્યાં એને મોકલું, કઈ લાઈનમાં મોકલું, આ બધા પ્રશ્નો મૂંઝવ્યા કરે. યુવાનને એ બધો પ્રશ્ન હોય. મા બાપે આગલા જમાનાને એટલા બધા ભણેલા ના હોય તો એ નિર્ણય ઉપર ન આવી શકે. અને ત્યારે ગુરુ મહારાજ પાસે જઈને બેઠા એટલે મહારાજશ્રીએ સામાન્ય જેમ જ ચર્ચા કરવા માંડી કે આજકાલ તો બાળકો ભણતા હોય છે પણ એમને કઈ લાઈનમાં જવું એ પણ ખબર નથી હોતી. પણ અત્યારના બાળકોને તો ફલાણું સેક્ટર કે આઈટીમાં જવું જોઈએ અને એમાં ના મળે તો સિવિલ એન્જિનિયરિંગમાં જવું જોઈએ અને એમાં ઘણા બધા સ્કોપ આજે છે. તો આવા વિદ્યાર્થીઓએ કોશિશ કરવી જોઈએ અને એ કોશિશ પ્રભુના દર્શન કરીને તમે જાઓ અને કોશિશ કરશો તો ચોક્કસ એવા લોકોને, એના બાળકોને એમાં
એડમિશન મળી જશે અને ધીરે ધીરે આગળ જઈ એને નામ કમાશે. પેલા ભાઈને તરત જ ચમત્કાર થયો. માત્ર 2 જ સીટ ખાલી. ગુરુ મહારાજને વંદન કર્યા અને કહ્યું, ગુરુ મહારાજ, મારે એવું એડમિશન માટે કે આ ભસ્મ લો, ભસ્મ લગાડજો. સાહેબ 2 જ સીટ ખાલી હતી અને એમના દીકરાને તરત જ એ ભસ્મનો ચમત્કાર, એ ગુરુ મહારાજના આશીર્વાદનો ચમત્કાર અને એડમિશન મળી ગયું. અને સાહેબ પછી તો એ ભણ્યો, આગળ વધ્યો અને ફેક્ટરીઓનો માલિક બની ગયો. તો આ જે છે, કોના માટે શું લાયક છે એ પણ એમને ખબર છે અને પૂછ્યા વગર જ એ આપણને જવાબ આપી દે. એ અંતર્યામી, એટલે અંતર્યામી સદચિત સુખ, બહાર સદગુરુ દ્વિભુજ સુમુખ. એવા સુમુખ દત્ત મહારાજને, આપણા ગુરુ મહારાજને આપણે વંદન કરીએ અને ફરી મળીશું ત્યારે આગલી પંક્તિમાં આપણે આગળ વધીશું. આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નર્મદે. મિત્રો, ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો, યોગીઓની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ ભક્તો સુધી આપની આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો. બધાને મારા ગુરુદેવ. કોણ રાખું બહુકૃત વેશ, અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર, સુણી હશે તે ખાશે માર, તપસી તત્વમસી દેવ